હજી તો ઉત્તરાયણની મોસમ છે, પણ 2-3 મહિના પછી કેરીની સિઝન આવશે. ત્યારે કેરીના ચાહકોને એ જાણવામાં રસ પડશે કે આ વખતે કેરીનો પાક કેવો રહેશે. કેમ કે એક તો રસભરી કેરી અને બીજું તો ભાવ કેવો રહી શકે છે તેનો પણ અંદાજ આવશે. બસ તો તમને એ જાણીને આનંદ થશે કે આ વર્ષે ઠંડીનું પ્રમાણ વધતા કેસર કેરીને ફાયદો થયો છે અને મસ્ત મજાની કેસર માટેનું 70% જેટલું ફ્લાવરિંગ આંબે આવી ગયું છે. એટલે આ વખતે જૂનાગઢની કેસર કેરીનો મબલખ પાક આવશે એવું કૃષિ નિષ્ણાતો કહી રહ્યા છે. સામાન્ય રીતે તમે દર વર્ષે જોતા હશો કે કેરી ઉગાડતા ખેડૂતો કોઈ ને કોઈ આફતમાં ઘેરાયેલા રહેતા હોય છે. ક્યારેક વાતાવરણમાં પલટો, ક્યારેક માવઠું, ક્યારેક ગરમી તો ક્યારેક કંઈક બીજું. મૂળ મુદ્દે કોઈક મુસીબત આવે, કેરીનો પાક ઓછો ઉતરે અને અંતે કેરી મોંઘી મળે. પણ આ વખતે વાત જુદી છે. એવું કંઈ થવાનું નથી. કેરીના રસિયાઓ માટે ખુશ ખબર. આ વર્ષે કેરીનો આવશે મબલખ પાક. જૂનાગઢની કેસર કેરી ખાતા નહીં ધરાવ. અનુકૂળ વાતાવરણના કારણે કેસર કેરીનું મજબૂત ફ્લાવરિંગ. જી હા, બિલકુલ. ખેડૂતો કહેશે કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ખૂબ સારું ફ્લાવરિંગ આંબે આવ્યું છે. ઉપરથી આંબાને અનુકૂળ આવે તેવું વાતાવરણ હજી સુધી ટક્યું છે. વર્ષો પછી જૂનાગઢમાં આવી ઠંડી જોવા મળી છે. એટલે કે જે ઋતુ હોવી જોઈએ તેવી જ ઋતુ અને વાતાવરણ આંબાના પાકને આ વર્ષે મળ્યું છે, જેને કારણે 70% જેટલો આંબામાં ફાલ આવી ગયો છે. જાણકારોનું માનવું છે કે આ જ વાતાવરણ છેલ્લે સુધી રહેશે તો ફળ ધારણ સારું રહેશે અને ઉત્પાદન પણ ખૂબ મબલખ થશે. અત્યારે જે વાતાવરણ છે એવું જ વાતાવરણ આગળ આપણને મળી જાય, આવું લગભગ હજી 15-20 દિવસ સુધી આવું જ વાતાવરણ મળી જાય તો મોટાભાગનો જે પાક છે એની અંદર જે ફળધારણ છે એ ફળધારણની પ્રક્રિયા છે થઈ જાય. એક વખત ફળધારણ થઈ જાય અને કેરી જે છે એ વટાણા સુધી પહોંચી જાય પછી જોખમ ઓછા થઈ જાય. આંબાના બગીચા ધરાવતા ખેડૂતોએ પણ ધારણા વ્યક્ત કરી કે આવું વાતાવરણ કે આંબાના પાકમાં ફ્લાવરિંગ આ પહેલા ભાગ્યે જ કોઈ વર્ષે જોવા મળ્યું હશે. કુદરત આમ જ મહેરબાન રહે તો આ વખતે મબલખ કેસર કેરી ક્યાંય નથી ગઈ. સમજો. પણ આવું કોઈ વર્ષ અમે જોઈ નથી. ફૂટ આવરણ પણ ફૂલ આવક છે કેરીની, ફૂલ ફૂટશે. પણ હવે ભગવાનની ગતિ, જો આ રીતનું આમણામ બધું રહી જાય ને કમ્પ્લીટ થઈ જાય એટલે કેરી પણ પુષ્કળ. આંબાનું બાગુ ખૂબ મોટા પ્રમાણમાં છે એટલે આ વર્ષે ફ્લાવરિંગ બહુ ખૂબ સારું આવ્યું છે અને આ જ રીતે ફ્લાવરિંગ રહે તો સારી કેરી અને થાય અને સારી ક્વોલિટીની થાય. જો કોઈ કુદરતી આફત ન આવે તો સારામાં સારું અત્યારે આંબામાં ફ્લાવરિંગ છે અને આ પ્રમાણે જો રહી જાય તો. જૂનાગઢ અને ગીર સોમનાથમાં ખેડૂતો ખૂબ બધા આંબાના બગીચા ધરાવે છે. એટલે જો આ ફ્લાવરિંગ પ્રમાણે પાક ટકી રહેશે તો સમજો કે ક્વોલિટીવાળી કેરી તમને ખાવા મળશે એ નક્કી છે. વિજયસિંહ પરમાર, TV9, જૂનાગઢ.